લાખનાસર ધામ મંદિર, હનુમાનજીનું મંદિર. કે તારી આંખમાં ક્રોધના લાલ દોરા અંકાણા અને તેથી અંજની કહે છે કે રામ, મને એક પ્રસંગ યાદ આવે છે. હું જે જોરાવા માટે બેઠી જેનો જન્મ થયો અને એના અવતારની મેં કથા કીધી અને તેથી હનુમાનને છલાંગ મારી અને હનુમાને સ્ત્રીનું પ્રાણ કરી લીધું, સૂર્યને ડરી ગયો. એ દ્રશ્ય મેં જોયું. હનુમાનનું મંદિર, હનુમાનજી. છાતીથી ધાવનું હમણાં નહીં. મારું કાકડું તેરી ધાવની છેડે બહાર નીકળી ગઈ અને સામેના પહાડના અંતરાને એના બે ભાગ થઈ ગયા અને મને ત્રાપ મુક્ત કરીને હનુમાન ત્યારે પાછો આવ્યો. તેથી એને પેટ ભરી દોરાયો હતો, પણ એને પેટ ભરી જતી દોરાયો વખતે રામ તો જાનકીને એટલા દિવસો લંકામાં ન રહેવો પડત. મારો હનુમાન એકલો આખા લંકાને નમરો જાનકીને લઈ લીધો આવ્યો. એ 11 લાખ પબ્લિક માટે 5 તારીખે લાખનાસરનો મેળો ભરાવાનો છે. અને એટલા માટે અમારા વિદ્વાન લખે છે દુનિયામાં અમે પાત્ર હોય પણ મોઢે હનુમાનની હવન કુંડી. લાખનાસરનો મેળો 5 તારીખે ભરાવાનો છે. આ છે મંદિર, કે કચ્છમાં ધરતીકંપ થયો, જોરદાર શણગારેલું છે. એ વખતે 7 વર્ષના દીકરા આ ગેટ માં મરી ગઈ. માં કેવી હોય, માનો પ્રેમ કેવો હોય. આ પરબતલાલ. 10મી જાન્યુઆરીના ધરતીકંપમાં માં મરી ગઈ, બાપે બીજું ઘર છે. 7 વર્ષનો દીકરો છે, નવી માં આવી. અહીંયા આવશે ડીજે પાડોશીના માણસો કાલે 1 તારીખનું. તારીખ મરી ગઈ ઈ માં અને આ નવી માં, એમાં તને શું તફાવત લાગે છે? દીકરાની આંખમાં પાપડ ના કહેવાય કે પડદા ભજાઈ ગયા ને આંગળા મંદિરની બહારની દિવાલ પણ શણગારી નાખી છે જોરદાર. તો આવી જાજો 5 તારીખે લાખનાસરના મેળામાં મેળો જોવા માટે. જોઈ શકો છો તમે દર્શકો, જોરદાર મંદિર લાગે છે. અને આ છે જૂનો ગેટ, પુરાનો ગેટ અંદર જવાનો હતો એ પહેલાં. હવે નવો બનાવે છે, હવે પુરાનો ગેટ છે. મંદિર ફૂલ લાઇટિંગ. આ સુવિધા બનાવી છે. અહીંયા કોઈ બી બહારની વસ્તી આવી હવે તો રહી શકે છે. અહીંયા રહેવા માટેની સુવિધા છે પણ છે અહીંયા.